મેં અમુક જગ્યાએ ક્યાંક વાતો સાંભળી હોય ને એના આધારે કહું છું કે અમુક સાસુઓ હોય ને એના દીકરાની વહુની એવી ફરિયાદ કરતી હોય કે મારા દીકરાની વહુ તો અઠવાડિયામાં 2 વાર 15 દિવસમાં 2 વાર એના મમ્મીના ઘરે જ જતી રહે છે, હાલતા ને ચાલતા કે પિયર જ ભાગે. એટલે મારું કેવું એમ છે, ટોટલી વાકે છે ને એ સ્ત્રી જે પિયર જાય છે એનો નથી હોતો. થોડોક તમારામાં પણ ડોકાયું કરો સાસરી પક્ષવાળા કે એને શું ખૂટે છે તો એને જવું પડે છે. જે માહોલ હૂફ પ્રેમ લાગણી માન એના પિયરમાં મળે છે ને એ તમે નથી આપી શકતા, એટલે એને મેળવવા માટે ત્યાં જવું પડે છે. તમે એ વાતાવરણ એને નથી આપી શકતા એટલે એ પિયરમાં જાય છે. તમે એ પ્રેમ હૂફ લાગણી માહોલ આપો ને તો એના પિયર પણ ભૂલી જાય. એ તમારામાં છે તાકાત કે એના પિયર પણ ભૂલાવી દો. એટલે ઘણા એમ કે એને ટકવું જ ન હોય તો એ અલગ મેટર છે. હું દરેકનું નથી કહેતી, અમુકનું કહું છું કે જે સ્ત્રી વારે વારે પિયરમાં જતી હોય ને ટોટલી વાત એનો નથી હોતો. તમે એ માહોલ સાસરીવાળા નથી આપતા ને એટલે એ માહોલ માટે એ પિયરમાં જાય છે. તમે એવો માહોલ ઊભો કરો ને પ્રેમ હૂફ લાગણી માનવાળો તો એને ક્યાંય જવાની જરૂર નહીં પડે. બધું ત્યાં જ છે એનું પિયર ને સાસુ. મારી વાત કહું ને, મારા પિયર જવાનું થાય ને મમ્મીના ઘરે અને મને જવાનું મન જ ન થાય. લ્યો આ ક્યાં થયું જવાનું એમ થાય. મને મારું ઘર મૂકવાનું જ મન ન થાય. મારે તો કહું ને 2 હાથમાં લાડવા જેવું છે. મારી મમ્મીને હું વાલ કરતી હોય ને હું લાડ કરું ને મારી મમ્મી એમ કે હવે હું તારી માં ન કહેવાઉં કે લગ્ન થઈ ગયા ને કે તારી સાચી માં છે ને તારી સાસુ છે કે તારી સાસુ પાસે લાડ કરી જા કે સાચી માં તારી એ કહેવાય, આખી જિંદગી તારે એની સાથે જ કાઢવાની છે. એટલે મને થોડુંક આમ ઓલું લાગે કે આ 9 મહિના એને પેટમાં રાખી ઉછેરી માને અવળી મોટી કરી અને બીજાને સોંપી દીધી કેવડા મોટા મનથી. એની આઘાત તો લાગતો જ હોય, પણ મને એવી સારી શીખ આપે કે તારી સાસુ છે ને એ તારી સાચી માં છે. અને મારે છે એવું. એટલે મારી બાબત કોઈ ફરિયાદ નથી, પણ જે સાસુ ફરિયાદ કરે ને એની વહુની કે પિયરમાં જતી રહે છે તો એને સાંભળવા જેવું વાત છે આ કે તમે એને માહોલને પ્રેમ આપો ને તો એનું પિયર ભૂલી જશે. ફરિયાદ ન કરો, માહોલ આપો, પ્રેમ આપો.